જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. હાય, કેમ છો બધા? હું છે દેસાઈ માનસીને એક સરસ મજાની બાળ વાર્તા લઈને આવી છું. એક સરસ મજાનું ગામ, અને એ ગામમાં એક બ્રાહ્મણ બહુ જ વફાદારીથી કામ કરે, સાચું જ બોલે, વધારાનું અન્ન કે ધન ખાવાની જેની વૃત્તિ નહીં, એ એક દિવસ નોળિયાને લઈને પોતાના ઘરે આવ્યા. બ્રાહ્મણની પત્ની, જેનું નામ ગૌરી હતું, એ ખૂબ પ્રેમાળ. એણે જોયું કે મહારાજ તો નોળિયો લઈને આવ્યા છે. એમને 8 મહિનાનું સુંદર મજાનું પોતાનું એક બાળક, સંતાન, બીજા બાળકની જેમ નોળિયાને રાખવા માંડ્યા. એક દિવસ એવો આવ્યો કે 6 મહિના થઈ ગયા હતા. નોળિયો એ લોકો સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગ્યો હતો. ઘરના દરેક સભ્યોને નોળિયા સાથે ખૂબ પ્રેમ પણ થઈ ગયો હતો. એક દિવસ ગૌર મહારાજ ગૌરપદું કરવા ગયા, અને ગૌરાણીને થયું કે મારું બાળક તો સૂતું છે, 2 કલાક સુધી જાગશે નહીં, અને મહારાજ પણ પાછા આવશે નહીં વહેલા, તો કેમની હું ઘડો ભરીને પાણી લઈ આવું. પાણીને લેવા માટે જાય છે. ઘરમાં ફક્ત નોળિયો અને એક બાળક રહે છે. આ બાળકને જોતાં જ નોળિયાને મનમાં એવો ભાવ થયો કે આ મારા ભરોસે મારા મોટા ભાઈને મૂકીને ગયા છે, તો હું એની રક્ષા કરીશ. હજુ આવું બોલ્યો ત્યાં જ એની નજર સાપ ઉપર પડી. જે ઘોડિયો હતો એના પર સાપ લટકેલો હતો. નોળિયો આમ તો નાનો હતો, પણ એણે બહુ જ મહેનત કરી અને નોળિયાએ સાપને મારી નાખ્યું. એના મોઢા પર લોહી લાગ્યું હતું. થોડાક ટૂંક સમયમાં ગૌર રાણી જે હતા, રાણી, એ લઈને પાણીનો ઘડો લઈને આવ્યા. એમણે જોયું કે નોળિયાના મોઢા પર લોહી છે. ડખી આણે મારા બાળકને માર્યું, 2-3 ગાળો દીધી, અને એને મારવા માટે ઘડો જે હતો પાણીથી ભરેલો એને એના માથા પર ફેંક્યો. નોળિયો મરી ગયો, અને રુદન કરતાં કરતાં એ અંદર ગઈ. અંદર ગઈને એણે જોયું તો એનું બાળક તો જીવિત હતું, સ્વસ્થ હતું, બરાબર હતું. એના મનમાં પારાવાર પશ્ચાતાપ થયો કે આ મારાથી શું થઈ ગયું. બાળ મિત્રો, આ વાર્તાથી તમે શું શીખ્યું? વાત એટલી જ છે કે જાણ્યા જોયા વગર ક્યારેય કોઈ વસ્તુનો નિર્ણય લેવો નહીં. જય શ્રી કૃષ્ણ.